તારીખ 22 થી 25 દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ભાવનગર, અમરેલી જેટલા જુનાગઢના ભાગો અને અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. કારણ કે અરબ સાગરની સિસ્ટમ જે છે એ મોન્સૂન પવનોને અટકાવતા આ ચોમાસું થોડુંક વિલંબમાં પડી શકે. નદી નાળા ભરાઈ જાય અને કુવાઓ છલકાઈ જાય તેવો વરસાદ ક્યારે આવશે? 7મી જુલાઈ આસપાસ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. પણ 20 જુલાઈ છે ઉત્તર ભારતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વરસાદ જ્યાં ચડે ત્યાં પડે તેવી સ્થિતિ રહી શકે. કયા વિસ્તારો માટે ચોમાસું સારું રહેશે? ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો, થોડા ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો. જો પહેલું વાવાઝોડું ચક્રવાત બનશે તો પછી બીજા વરસાદ અંગે રાહ જોવી પડશે. હાલ જોઈએ તો રાજ્યમાં અત્યારે એક બાજુ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ચોમાસાનો પ્રવેશ છે તે હવે ભારતમાં થવાને ગણતરીના દિવસો બાકી છે. ગમે ત્યારે ચોમાસું છે તે કેરળના દરિયાકાંઠે પ્રવેશ થઈ શકે છે. અને ખાસ કરીને આપણે જ્યારે પણ હવે ખેડૂતો છે તે પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ચોમાસાની વધામણી કરવાના. કારણ કે જ્યારે જોઈએ તો ખેડૂતો માટે સૌથી મહત્વનો જે સમય હોય છે તે ચોમાસાનો હોય છે. ત્યારે એક બાજુ ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસું આવે એટલે ખાસ કરીને હવામાનની વાત હોય એટલે દરેક વ્યક્તિના મનમાં જે કોઈ એક નામ છે તે આવે તો તે હોય છે અંબાલાલભાઈ પટેલ. વર્ષોથી આપણને આગાહી છે તે આપતા રહ્યા છે અને ખાસ કરીને તેમણે જે આગાહી આપી છે તેમનું જે કામ છે આજે ગુજરાતના દરેક વ્યક્તિઓ તેમને ઓળખે છે અને તેમના કામના છે તે આજે વધામણા પણ થયા છે. આમ તો અનેક કહી શકાય કે એવી સિદ્ધિઓ તેમણે પ્રાપ્ત કરી છે, પરંતુ આજે રાજ્યપાલના હસ્તે પણ તેમને એવોર્ડ મળ્યો છે. તો ખાસ કરીને આપણા સૌ માટે પણ એક ગર્વની વાત કહેવાય. કારણ કે આપણી પાસે આવા હવામાન નિષ્ણાતો છે જેમની પાસે દાયકાઓનો અનુભવ છે. તો હવે આગામી દિવસોમાં ચોમાસું કેવું રહેશે તેને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનો આભાર. વાત ગુજરાતીમાં. જી દાદા, સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન. આપને જે એવોર્ડ મળ્યો છે, આપના કામના જે વધામણા થયા છે, સૌ દર્શક મિત્રો તરફથી પણ આપને અભિનંદન આપું છું. આભાર આપનો. જી દાદા, શું કહેશો કે હવે જોઈએ તો ચોમાસાના આગમનની હવે કહી શકાય કે ગણતરીના દિવસો બાકી છે. કેરળ કાંઠે ચોમાસું પહોંચે તેની રાહ જોવાઈ રહી છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચે તે ખેડૂતોના મનમાં પ્રશ્ન છે. તો દાદા, અત્યારે પણ એક સિસ્ટમ જે છે તે અરબ સાગરમાં સક્રિય છે. તો એ સિસ્ટમની અસર સૌપ્રથમ શું થશે અને જે ચોમાસા પહેલાના વરસાદો કહેવાય છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો તે ક્યારે થશે? પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ અંગે જોઈએ તો જી તારીખ 22 થી 25 દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ભાવનગર, અમરેલી જેટલા જુનાગઢના ભાગો અને અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. મુંબઈના ભાગોમાં લગભગ 100 ml જેવો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે મે માસના અંતિમ દિવસોથી જૂનની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે કે રોહિણી નક્ષત્રનો વરસાદ શરૂઆતમાં કોઈક ભાગે થાય, પણ રોહિણી ઉતરતી વર્ષે તો સારું. એટલે રોહિણી નક્ષત્રના ઉતરતી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે. અને આ વરસાદ થોડો વધુ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં 2 ઇંચ, કોઈ ભાગમાં તેથી વધુ ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે રોહિણી નક્ષત્રના વરસાદની. જી દાદા, આજે 22 મે નો દિવસ છે, તો કયા દિવસથી વરસાદની શરૂઆત થઈ શકે છે અને કેટલા દિવસ સુધી આ વરસાદની શક્યતાઓ છે? જી 22, 23, 24, 25 તારીખમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ વરસાદ દક્ષિણ જે અરબ સાગરમાં સિસ્ટમ બની છે તેનો ઝુકાવ થોડોક ઓમાન તરફ રહેશે. પરંતુ તેના ભેજના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મુંબઈ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભિન્ન ભાગોમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે આ સિસ્ટમના કારણે. અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર ધીરે ધીરે આવવાની શક્યતા રહેશે, પણ એ ટોચના ભાગમાં આવવાની શક્યતા રહેશે. જી તો દાદાએ જે રીતે વાત કરી છે કે 22 થી લઈને 25 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ભિન્ન ભાગોમાં છે તે આજથી લઈને 25 તારીખ સુધી વરસાદ થવાની શક્યતાઓ દાદાએ વ્યક્ત કરી છે. બપોર પછીના ભાગમાં ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદ થાય તેવી તેમણે આગાહી વ્યક્ત કરી છે. દાદા, આ પછી કોઈ વરસાદની શક્યતાઓ છે કે સીધું ચોમાસું શરૂ થશે ત્યારે જ આવશે? ચોમાસું લગભગ આંદામાન નિકોબાર ટાપુમાં આવ્યું છે, પરંતુ કેટલાક જાણા બળોના કારણે
તે લગભગ આગેકૂચ કરવામાં થોડો વિલંબ થઈ શકે તેમ જણાય છે. લંકાના ભાગ તરફ ચોમાસું પહોંચી જશે અને લંકાથી ઉપર ચોમાસું આવતા 26 મે આસપાસ આવવાની શક્યતા રહે. પરંતુ જો સાનુકૂળ સ્થિતિ હશે તો વહેલું પણ આવી શકે અથવા તો 1 જૂન સુધી આવવાની શક્યતા રહેશે. કારણ કે અરબ સાગરની સિસ્ટમ જે છે એ મોન્સૂન પવનોને અટકાવતા આ ચોમાસું થોડુંક વિલંબમાં પડી શકે. જેવી અરબ સાગરની સિસ્ટમ હટી ગઈ એટલે પવનોની સ્થિતિ જે આ મોન્સૂન પવનોને પાછું ધકેલવાની સ્થિતિ નહીં થાય અને સડસડાટ મોન્સૂન આવવાની શક્યતા રહે છે. મોન્સૂન લગભગ 24 મે થી 1 જૂન વચ્ચે આવવાની શક્યતા ગણી શકાય. જી ઓકે દાદા, તમે 24 મે થી 1 જૂન વચ્ચે આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, તો ગુજરાતમાં ક્યારે આવશે? ગુજરાતમાં ચોમાસું ચોમાસા પહેલા રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. ઓકે. રોહિણી નક્ષત્રનો વરસાદ લગભગ 28મી મે થી 3 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે અને તે પછી પણ વરસાદ થવાની શક્યતા રહે છે. રોહિણીનો નક્ષત્રનો વરસાદ થોડો વધુ થવાની શક્યતા રહે છે. દેશના ઘણા ભાગમાં લગભગ હવામાનમાં બદલાવ આવશે. કોઈ ભાગમાં તો 2 કે 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને 8મી જૂન બાદ 15મી જૂન સુધીમાં કંઈક હળવો વરસાદ થવાની કે કોઈ અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ 23 જૂનથી 28 જૂન વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા ગણી શકાય. પરંતુ આ વખતે જળચર પ્રાણીઓ ઘરમાંથી બહાર નીકળતા જોવા મળે. જી દાદા, ચોમાસાની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાના પ્રવેશની તારીખ કેટલી હોઈ શકે આ વખતે? તો ગુજરાતમાં ચોમાસાના પ્રવેશની તારીખ 8મી જૂન આસપાસ ગણી શકાય. મૃગશીર નક્ષત્રમાં 8 થી 15 જૂન. પણ ખરી તારીખો તો આદ્રા નક્ષત્રમાં ગણાય છે. 23 જૂનથી 28 જૂન વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા ગણી શકાય. જી, તો આમ જોઈએ તો ચોમાસું શરૂ થાય ત્યાં સુધીમાં પણ વરસાદની અનેક વખત છે તે વરસાદ આવી શકે છે, જે રીતે દાદાએ શક્યતાઓ વ્યક્ત કરી છે. દાદા, હવે એ જાણવું છે કે વાવણી ખેડૂતોને ક્યારે થશે? વાવણીના શ્રી ગણેશ ક્યારે થશે? ઘણા ખેડૂતો રોહિણી નક્ષત્રમાં વાવણી કરી જતા હોય છે, પછી વરસાદ વધમાં ખેંચાતો હોય છે અથવા ખંડ વરસાદ થતો હોય છે. તેના અંગે કંઈ કરી શકાય નહીં. 23 આદ્રા નક્ષત્રમાં કંઈક અંશે વાવણી કરવી સારી રહે. પરંતુ જુલાઈ મહિનામાં 7મી જુલાઈ આસપાસ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. પણ 20 જુલાઈથી ઉત્તર ભારતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને જો કાતરા પડે ગુજરાત કેટરપિલર તો તેનું સાયકલ લગભગ 27 દિવસનું હોય છે. તો વચ્ચે વરસાદ ખેંચાઈ પણ શકે. ઓગસ્ટમાં પણ સારા વરસાદની શક્યતા છે. જી દાદા, નદી નાળા ભરાઈ જાય અને કુવાઓ છલકાઈ જાય તેવો વરસાદ ક્યારે આવશે? શરૂઆતનું ચોમાસું સારું દેખાય છે. એટલે શરૂઆતના ચોમાસામાં આદ્રા નક્ષત્રમાં વધુ વરસાદ થવાની શક્યતા છે. જી દાદા, ખાસ કરીને જે ખેડૂતો હશે તો અનેક ખેડૂતો અત્યારે ઓરવીને પણ પાકનું વહેલું વાવેતર કરતા હશે, તો તેમને વહેલું વાવેતર કરવું અત્યારે યોગ્ય લાગે છે આપના અનુભવ પ્રમાણે? સૌરાષ્ટ્રમાં શું જમીન વધારે છે. જી. અને બીટી ક્વાર્ટરનું તો વાવેતર કરી એમાં ખામણામાં પહેલા અલગ રીતે બીટી ક્વાર્ટરનું વાવેતર કરી પછી ખામણામાં વાવવામાં આવતું હોય છે. જી. પરંતુ જ્યારે કોરામાં ઘણી વખત વાવવાથી પહેલો વરસાદ આવે અને બીજો વરસાદ ના આવે તો જે પાક ઉગે છે એ ગરમીના કારણે એને હરકત આપતી હોય છે. અને તારીખ 15 જૂન આસપાસ જો ઉગી જાય વાવેતર તો એને જીવજંતુ ખાઈ જતા હોય છે, પાંદડા પણ ખાઈ જતા હોય છે અને માત્ર થડનો થોડો ભાગ બચતો હોય છે. એ સારું વાવેતર તો આદ્રામાં કરવું સારું છે. જી દાદા, વાવાઝોડાની કોઈ શક્યતાઓ છે કે કેમ? અત્યારે જે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય છે તેના કારણે કોઈ વાવાઝોડું આવી શકે છે? વાવાઝોડું કેમ નથી થતું તેની ખબર નથી પડતી. સમુદ્રનું ટેમ્પરેચર સાનુકૂળ છે, પરંતુ મારા ખ્યાલ મુજબ એને ઉપરના પવનો જે છે એ પવનો સાનુકૂળ નથી. એ ઉપરના પવનો મોડરેટ હોય અને એમડીઓની સ્થિતિ સારી હોય તો વાવાઝોડું આવી શકે. કદાચ 25 મે થી 15 જૂન વચ્ચે આ બાબતો બની શકવાની શક્યતા રહે.
અને બંગાળ ઉપસાગરમાં પણ 25 મીથી જૂનની શરૂઆતમાં સાયક્લોન કે વેલ માર્ક લો પ્રેશર બનવાની શક્યતા રહી શકે. એટલે ઉપલા પવનો જે છે એ સાનુકૂળ થાય તો વાવાઝોડું થાય, બાકી વાવાઝોડા પ્રમાણે સમુદ્રમાં તાપમાન તો એક્સેસ તો છે. જી દાદા, બંગાળની ખાડી આ વર્ષે વધુ સક્રિય રહેશે કે અરબ સાગર વધુ સક્રિય રહેશે? કારણ કે ગયા વર્ષે બંગાળની ખાડી વધુ સક્રિય હતી અને તેની સિસ્ટમો આવતી હતી. આ વખતે અરબ સાગર સક્રિય રહેશે કે બંગાળની ખાડી વધારે? અરબ સાગર તો અત્યારથી હલચલ જોવા મળે છે. બિલકુલ. અરબ સાગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સક્રિયતા વધી છે, પરંતુ બંગાળ ઉપસાગરની શાખા જે ખાંચાકૂચી વાળી છે અને ત્યાંમાં લગભગ ભૌગોલિક રીતે વાવાઝોડા બની શકે તેવી સ્થિતિના કારણે બંગાળની ખાડી વધારે સક્રિય રહેવાની શક્યતા રહેશે. જી દાદા, અંતિમ પ્રશ્ન છે કે હવે આપણે જોઈએ તો જે ચોમાસું છે તેમાં પાછોતરા વરસાદ પડતા હોય છે, તો આ વર્ષે પાછોતરા વરસાદ પડશે? પાછોતરા વરસાદની આ વખતે શક્યતા છે. વરસાદ છે ઓક્ટોબર સુધી પડવાની શક્યતા ગણી શકાય, પરંતુ પાછળ જે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વરસાદ જ્યાં ચડે ત્યાં પડે તેવી સ્થિતિ રહી શકે. જી દાદા, કયા વિસ્તારો માટે ચોમાસું સારું રહેશે? ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો, થોડા ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો ચોમાસું સારું રહેવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગો માં અને ઉત્તર ગુજરાતના થોડા ભાગમાં વરસાદમાં ત્યાં ખંડવૃષ્ટિનો વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં ખંડવૃષ્ટિ જેવો વરસાદ થઈ શકે, પણ સૌરાષ્ટ્રમાં બંગાળના અરબ સાગરની સક્રિયતાના કારણે ચોમાસું સારું રહેવાની શક્યતા છે. જો પહેલું ચક્રવાત બનશે તો પછી બીજા વરસાદ અંગે રાહ જોવી પડશે. જી, તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અમરલાલભાઈ પટેલ, અને તેમણે જે રીતે વાત કરી છે આજથી લઈને રાજ્યમાં 25 તારીખ સુધી જે વરસાદની આગાહી છે, કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે, ત્યારબાદ પણ ક્યાંક ને ક્યાંક વરસાદ ચાલુ રહેશે. ચોમાસાના પ્રવેશને લઈ, ચોમાસાના આગમનને લઈને પણ દાદાએ આગાહી વ્યક્ત કરી છે, સાથે ચોમાસું કેવું રહેશે તેને લઈને પણ તેમણે આપણી સાથે આગાહી વ્યક્ત કરી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.